અમે એકલા દુનિયા આખી બ્લડ MS એકલા હાઈલાઇટ ને વચ્ચે વર્તાય દુનિયા જોતી। તો મિત્રો આગળ તમે ડાઉનલોડ જે ભાઈઓ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું છે તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મિસાઇલ ઓપન કરી દેવાનું છે। એલર્ટ મિસાઇલ ઓપન કરશું તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલર્ટ મિસાઇલમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ્સ હોય છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। અને મિત્રો મટીરિયલ છે તમને ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો વિડિયોની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો વિડિયો જોઈ લેજો ને પછી તમે ડાઉનલોડ કરી લેજો। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, મેં તમને અહીંયા ડિસ્ક્રિપ્શન એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપી છે। તો ફૂલ પ્રોજેક્ટને તમારે એલર્ટ મિસાઇલ ઇમ્પોર્ટ કરી લેવાનું છે, બરાબર। ઇમ્પોર્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે। પ્રોજેક્ટને તમે ઓપન કરશો તમને કંઈક આ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે પ્લસના પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે ને અહીંથી તમે ચૂઝ કરો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમે કરી દેવા છે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે એ ડાઉનલોડ કરી અને અંદર જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, મેં તમને આ એક બેકગ્રાઉન્ડ આપ્યું છે તો બેકગ્રાઉન્ડ તમારે એડ કરવું છે। બેકગ્રાઉન્ડને એડ કર્યા પછી તમારે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે તમને કંઈક કાતે સેટ કરી રહ્યું છે તમે જોઈ શકો છો। કંઈક કાતે સોંગની ઉપર સેટ કરશો કંઈક કાતે આપણું બેકગ્રાઉન્ડ છે તે સેટ થઈ જશે। પછી આપણે બેકગ્રાઉન્ડ લેન્સ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે। આટલું કામ થઈ એટલે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જે ઉપર તમને ગ્રુપ એંગલ થોડી જેટલી પણ લેયર જોવા મળશે એ બધીની અંદર તમારા ફોટા એડ કરવાના છે। જે પણ ભાઈઓના તમે સ્ટેટસ બનાવતા હોય એ બધા ફોટા તમારે એડ કરવાના છે। તમે તમારા વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડના વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એના તમારા ફોટા અહીંયા લઈ લેવાનું છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, નીચે તમે જો ગ્રુપ એંગમાં થોડી લેયર છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સૂચન છે તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમારા ફોટા લઈ લેવાનું છે। તો આપણે તમે જો એ આપણે ફોટો છે ને લઈ લઈશું, ફોટા નીચે લઈ લેવાનું છે। ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું ને પછી એની સાઈઝ છે આપણે સૌથી પહેલાં ઓછી કરી દઈશું। એ બોક્સ પ્રમાણે આપણે ઓછી કરીને આ બોક્સની અંદર આપણે ફોટાને સેટ કરી પછી બહાર નીકળી જવાનું છે। પછી નીચેથી તમે જો બીજા લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા પણ સેમ એ જ રીતે આપણે ફોટો છે અહીંયા એડ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા આપણે ફોટો ફટાફટ છે અહીંયા સેટ કરી અને એડ કરી લેવાનું છે। તો આ રીતે તમે જો ફોટાની સાઈઝ ઓછી કરી ફોટા અહીંયા સેટ કરી બહાર નીકળી જવાનું છે। ફરીથી આપણે નીચે આવીશું, ત્રીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું જશું અને બીજો જે પણ ફોટો હોય ફોટાને આપણે અહીંયા લઈ લઈશું, બરાબર। તો આ રીતે ફોટા તમારે અહીંયા સેટ કરી દેવાનું છે। તો આ રીતે તમારે જેટલા પણ ગ્રુપ માસ્ટર લેયર છે બધી અંદર તમારા ફોટા એડ કરવાનું છે। તો તમને સૌથી પહેલાં બતાવી દઉં કે એ બધા ફોટા છે તે કઈ રીતે એડ કરવાના છે। અલગ અલગ ફ્રેમની અંદર તમારા ફોટા હશે તો અલગ અલગ ફ્રેમની અંદર તમારે ફોટા સેટ કરી લેવાનું છે। તો અહીંયા આપણે ફટાફટ છે તો બધા ફોટા સેટ કરી લઈએ તો તમને ખબર પડી જાય કે ફોટા આપણા ક્યાં ક્યાં અને કેવી રીતે સેટ કરવાનો છે। તો આ ફોટો છે અને આની જો મોટી ફ્રેમ છે એને સેટ કરી બહાર નીકળી જવાનું છે। ફરીથી નીચે આવીશું, ઉપરવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા પણ જે પણ ફોટો હોય ફોટાને અહીંયા લઈ લઈશું, તો આ ફોટા નીચે લઈ દઈશું। ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું અને આને પણ સાઈઝ ઓછી કરી ફોટાને કંઈક કાલે આપણે સેટ કરી બહાર નીકળી જવાનું છે। આટલું કામ થઈ એટલે ફરીથી આપણે જે ગ્રુપ એંગલ લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને ફરીથી આપણે અહીંયા ફોટો છે તે અહીંયા લઈ લઈશું, બરાબર। તો આ ફોટાને આપણે નીચે સેટ કરી કમ્પ્લીટ અહીંયા લાવી દેવાનું છે। તો આની પણ સાઈઝ ઓછી કરીને આ બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે એટલે આ રીતે આપણે ફોટો ફ્રેમ અંદર ફોટા લાગી જશે। પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે અને અહીંયા તમે જોશો મેં તમને આ રીતે PNG ફોટો આપે છે, તમારે જે પણ ફોટો હોય તમારે લઈ લેવાનું છે। આ રીતે PNG ફોટો લઈ લેવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું અને આ ફોટાની સાઈઝ આપણે સૌથી પહેલાં ઓછી કરીને આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। આ રીતે તમારે સાઈડમાં કંઈક આ રીતે ફોટાને સેટ કરી લેવાનું છે। તો સાઈઝ આપણે અહીંયા થોડીક વધારે લઈશું કંઈક આ રીતે અને આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। પછી આ ફોટો છે એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું ને આ ફોટાને સૌથી નીચે સેટ કરી દઈશું એટલે કે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને એક આપણે અહીંયા બાઇકવાળો ફોટો છે એને એડ કરશું, મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને પણ -90 ડિગ્રી રોટેટ કરી સાઈઝ આની ઓછી કરીને કંઈક આ આપણે અહીંયા સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે તમારે આ ફોટાને અહીંયા સેટ કરવાનું છે।
ફરીથી આપણે અહીંયા ફોટો છે ને નીચે લાવી દઈશું, કંઈક આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે નીચે લાવી દઈશું. આની પર લેન્થ આપણે સ્ટેટસ લીલા સુધી ખેંચી દેવાનું છે. ફરીથી આપણે શું કરશું, ઉપર તમે જોઈ શકો છો આ રીતે બે લાઇટવાળી ઇફેક્ટ જોવા મળશે. બંને ઇફેક્ટ છે ને આ બધા બંધ હશે અને ચાલુ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધારવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને એક બીજો ફોટો આપ્યો છે, તમે જોઈ શકો છો. તો આ ફોટાને તમારે એડ કરવાનો છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 રોટેટ કરી લઈશું. અને એની સાઈઝ આપણે થોડી ઓછી કરી કંઈક આતે આપણે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધીશું ને બીજો ફોટો છે એને પણ એડ કરશું. આ ફોટાને પણ 90 રોટેટ કરી આની પર સાઈઝ આપણે ઓછી કરી અહીંયા તમારે કંઈક આતે સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે તમારા ફોટાને સેટ કરી લેવાનું છે. ફરીથી આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધીશું અને અહીંયા બીજો કા ફોટો છે ને આપણે એડ કરી અને પણ 90 રોટેટ કરશું. અને આ ફોટાની સાઈઝ છે તમારી જેટલી બને એટલી નાની કરીને અહીંયા સાઈડમાં સેટ કરેલો છે, તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે તમારે સાઈઝ આપણે હજુ થોડીક નાની કરીને કંઈક આ રીતે સેટ કરી લઈશું. આટલું કામ થઈ જાય તમે જોશો કંઈક આ રીતે આપણે ફોટા છે તે સેટ કરવાનું છે. જો તમને સેટ કરતા ના ફાવતો હોય એથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા ડેમો વિડીયો બતાવશે એથી તમે સ્ક્રીનશોટ લઈને પછી તમે ફોટા છે તે એડજસ્ટ કરી લેશો એટલે તમારા ફોટા કમ્પ્લીટ આ અંદર સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય તમારા પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને મેં તમને કાલે કાસવાળું PNG આપ્યું છે તેને એડ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, પછી તમે જોઈ શકો છો તમારે શું કરવાનું છે, તમને રેટેકવાળી એક લેયર જોવા મળશે. એના માટે એને સૌથી પહેલાં સૌથી ઉપર લાવી દેવાનું છે અને આપણે જેટલી પણ લેયરો એડ કરી છે એને લેન્થ લાસ્ટ સુધી ખેંચી દઈશું. આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો આપણે જેટલી પણ ગ્રુપ એન્ગલ્સવાળી લેયરો લીધી છે એની લેન્થ છે તે લાસ્ટ સુધી નથી આવી. તમારા ફોટા છે ને લેન્થ લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. તમને કહી દઉં એ તમે જોઈ શકો છો જે આ ફોટો છે ને તમારે લેન્થ છે અહીંયા લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે બધા ફોટાની અંદર બરાબર. તો બધા ફોટાની અંદર ફરીથી નથી કરતો, તમે એડ કરો એટલે તમારે ફરીથી હાલ તે બધા ફોટાની અંદર લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. હું ફરીથી બધા અંદર લેન્થ ખેંચવા રહીશ તો વિડીયો છે તે વધારે લાંબો થઈ જશે, એટલા માટે તમને અહીંયા શોર્ટમાં કહી દઉં છું કે બધા ફોટાની લેન્થ અહીંયા લાસ્ટ સુધી કરી લેવાનું છે. પછી તમારે શું કરવું છે, કંઈક આતે થઈ જાય તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધારવાનું છે. અને મેં તમને કાલે એક PNG વિડીયો આપેલ છે બ્લેક સ્ક્રીન, તો એને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 રોટેટ કરશું. તેથી આપણે સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરી દેવાનું છે અને પછી તમારે વિડીયોને અહીંયા સેટ કરી લેવાનું છે બરાબર. વિડીયોને આ રીતે સેટ કર્યા પછી વિડીયો પર ક્લિક કરી લાઇટ વાળા જવાનું છે અને આને સ્ક્રીન કરી લઈશું. પછી એડ ઇફેક્ટ પર ક્લિક કરી એડ ઇફેક્ટમાં જવાનું છે ને એથી આપણે કલર લાઇટ વાળામાં જઈશું ને ઓડ કલરવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તમારે અહીંયા તમે જોઈ શકો છો એક પીળા કલરમાં સેટ કર્યું છે કમ્પ્લીટ રાતે પીળા કલરમાં આપણે વિડીયો ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે ને વધારે લેન્થ અહીંથી કટ કરી દેવાનું છે. કંઈક આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો આપણે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી પહેલાં આપણે થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો થોડોક ડેમો જોઈ લો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.